ઓપરેશન સિંદૂર બાદ આજે ભાજપે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિંદૂર વન બનાવવાની શરૂઆત કરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરવા માટે પહોંચ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે આ સિંદૂર વનમાં 551 વૃક્ષો વાવવામાં આવશે। ત્યારે બીજી તરફ જંગલોના દબાણ અંગે પર્યાવરણ દિવસની ઉજવણીના સમયે કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપ પર ગુજરાતની સ્થિતિને લઈને આક્ષેપો કર્યા છે। ત્યારે કયા કોંગ્રેસના નેતાએ ગંભીર આક્ષેપો કર્યા છે તે અંગે આપણે વિડીયોમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। પર્યાવરણ દિવસની ઉજવણી સમયે કોંગ્રેસે ગુજરાતની સ્થિતિના આંકડા રજૂ કર્યા છે। ત્યારે આ અંગે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે ગુજરાતની જંગલની જમીન પૈકી 1308 હેક્ટર પર દબાણ કરવામાં આવ્યું છે। ત્યારે તેમણે કહ્યું કે દાદાનું બુલડોઝર આખા ગામમાં ચાલે, પણ જંગલોના દબાણ પર બુલડોઝર કેમ ચાલતું નથી? ત્યારે જંગલની 3725.95 હેક્ટર જમીન ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવી છે। ત્યારે ગુજરાત સરકારને જંગલની કેટલી ચિંતા છે તે હવે દેખાઈ રહી છે। ત્યારે રાજ્યની 4600 થી વધારે કંપનીઓ પર્યાવરણના નિયમોનું પાલન કરતી નથી। ત્યારે નિયમોનું પાલન કરવાના જીપીસીબીમાં સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે। ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં 60% સ્ટાફની જગ્યા ખાલી છે। ત્યારે માત્ર હાલ 40% સ્ટાફ જ કામ કરી રહ્યું છે। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયા, તે આપણે સાંભળીએ। પર્યાવરણના નામે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ એવા ભારે ભરખમ શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય ત્યારે ગુજરાતના પર્યાવરણની સાચી સ્થિતિ સમજવાની જરૂર છે। દાદાનું બુલડોઝર આમ તો આખા ગામમાં ચાલે છે, પણ જ્યારે ગુજરાતના જંગલોની વાત આવે તો ત્યાં ક્યાંક દાદાનું બુલડોઝર થંભી જાય છે। ગુજરાત રાજ્યના જંગલો ઉપર 13,000 હેક્ટર જમીન ઉપરનું દબાણ છે। આ આંકડો મારો નહીં, લોકસભાનો આંકડો છે। 3700 હેક્ટર થી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન, જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે, તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપી દેવામાં। તો દાદાનું બુલડોઝર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે, તેના ઉપર ક્યારે ફરવાનું છે? ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં 4000 થી પણ વધુ ફેક્ટરીઓ એવી છે કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટ જોડે નોન કમ્પ્લાયન્સ પરિસ્થિતિમાં છે। મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદૂષણ ઊભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર જાય, પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયનીય છે। સરકારના પોતાના આંકડા એવું કહે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં 60% થી વધુ વેકેન્સીઓ છે, જગ્યાઓ ખાલી છે, કર્મચારીઓ નથી। એટલે માત્ર 40% થી આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે। ત્યારે આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની સરકારને પર્યાવરણની કેટલી ચિંતા છે, ગુજરાત રાજ્યની સરકારને જંગલોની કેટલી ચિંતા છે, ગુજરાત રાજ્યની સરકારને ક્લાઇમેટ ચેન્જ માટેની કેટલી ચિંતા છે। અને એવું નહીં, કેન્દ્ર સરકારના નવા પ્રોજેક્ટ આવે, નગર વન કરીને એક આખો પ્રોજેક્ટ આવ્યો જે દેશના 7 રાજ્યોમાં લાગુ પડ્યો, પણ ગુજરાતમાંથી પ્રધાનમંત્રી આવતા હોય, ગુજરાતમાંથી ગૃહમંત્રી આવતા હોય, એ 7 રાજ્યમાં નગર વન યોજનાના જે કહી શકાય કે જે 100 ડેઝનો એક્શન પ્લાન હેઠળના 7 રાજ્યો છે, એમાં ગુજરાતનો સમાવેશ નથી। આ સ્પષ્ટ દર્શાવે છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતનો કરારો થપ્પડ મારવામાં આવ્યો એ સ્પષ્ટ દર્શાવે છે। આમ તો મહાપીરસનારી હોય
તો મોસાળમાં માં પીરસનારી હોય તો બાળકને ચિંતા ન થવી જોઈએ, પણ આ તો ઊંધું થઈ રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને ગુજરાતથી આવતા હોય છતાં પણ ગુજરાત સાથે અન્યાય થાય અને આ પ્રકારના પ્રોજેક્ટો બીજા રાજ્યોને આપવામાં આવે અને તેમાં સમાવેશ થાય. તો આપે સાંભળ્યા કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાને, જેમને કહ્યું કે ગુજરાત રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગ જેવા ભારે ભરખમ શબ્દનો ઉપયોગ થાય છે, પણ કેન્દ્ર સરકારની નગર વન યોજનામાં 100 એક્શન પ્લાનમાં પણ ગુજરાત રાજ્યનો સમાવેશ થતો નથી. એટલે કે મોસાળમાં પિયરિયાનું હોય ત્યાં પણ ગુજરાતનું લિસ્ટમાં નામ નથી જોવા મળ્યું. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.